હેલો એવરીવન, હું ડૉક્ટર અપૂર્વ પટેલ છું. હું આઈરિસ હોસ્પિટલ ખાતે લેપ્રોસ્કોપિક એન્ડ બેરેટ્રિક સર્જન છું. પેટના તમામ ઓપરેશનો દૂરબીનથી અમે અમારા આઈરિસ હોસ્પિટલમાં કરીએ છીએ. આજે હું તમને પેટની સૌથી મોટી તકલીફ અને સૌથી કોમન તકલીફ એટલે કે એસિડિટી અને ગેસ એના વિશે માહિતી આપવા જઈ રહ્યો છું. ગેસ્ટ્રો ઇસોફેજિયલ રિફ્લક્સ ડિઝીઝ, જેને GERD કહીએ, સામાન્ય ભાષામાં એને ગેસ, એસિડિટી એવી રીતે કહેવામાં આવે છે. પેટની થતી સૌથી કોમન તકલીફ છે જે દર્દીઓ અમારી પાસે આવતા હોય છે. એના લક્ષણો: ખાધા પછી પેટ ભારે ભારે થવું, ખાટા ઓડકાર આવવા, થોડુંક જ ખાવું અને ખાવાની ઈચ્છા ન થવી, ભૂખ ન લાગવી, છાતીમાં લાઈ બળવી, પેટમાં બળતરા થવા, ગેસ એસિડિટી જેવો ટેસ્ટ મોઢામાં આવવો, ગળામાં દુખાવો થવો, કોઈકવાર ખોરાક ગળામાં અટકતી હોય કે અટકતું હોય, ખોરાક આગળ ન જાય એવી તકલીફો થવી. આ બધા જ લક્ષણો હોય તો તમારે તરત તમારા સર્જન ડૉક્ટર પાસે કન્સલ્ટ કરવું જોઈએ આગળ એની ફર્ધર તપાસ કરાવવા માટે. આમાંના કોઈ પણ લક્ષણ હોય તો તમે જ્યારે સર્જન પાસે આવો ત્યારે સામાન્ય રીતે અમે તમારા પેટની ચેકઅપ કરીએ, ક્લિનિકલ એક્ઝામિનેશન જેને કહેવાય. એના પછી ત્યારબાદ અમે બેઝિક ટેસ્ટ, જે સોનોગ્રાફી કહેવાય, પેટની સોનોગ્રાફી કરીએ એટલે ટીવીમાં પેટની તપાસ થાય, જેમાં મોટે ભાગેના અવયવમાં કંઈક મોટી તકલીફ હોય તો તરત પકડમાં આવે, જેમ કે પિત્તાશયમાં પથરી હોવી, પિત્તની નળીમાં પથરી હોવી, કિડનીમાં પથરીઓ હોવી, લીવર ઉપર સોજો આવવો, સ્વાદુપિંડ કે બીજા અવયવોમાં કોઈ સોજો, ઇન્ફેક્શન આવવું એ ખબર પડે. સાથે એન્ડોસ્કોપી પણ કરીએ. એટલે એન્ડોસ્કોપી એટલે મોઢેથી દૂરબીન મૂકી અને અન્નળી, હોજડી અને નાના આંતરડાના શરૂઆત થાય ત્યાં સુધીની ભાગની તપાસ થાય. એમાં આપને એવું ખબર પડે કે હોજડી ઉપર સોજો છે, અંદર ચાંદી થઈ છે, એસિડિટીનું પ્રમાણ વધારે છે. અન્નળી અને હોજડી આગળના જંક્શન પર એક વાલ આવે. એ વાલનું કામ હોય કે ખોરાક આવે ત્યારે વાલ ખુલી જાય અને જ્યારે એસિડ બેક મારે ત્યારે એ વાલ બંધ થઈ જાય. ઘણા લોકોમાં હાયટસ હર્નિયા, જેમાં એ વાલ ઢીલો થઈ જાય છે અને વાલ ખુલ્લો ને ખુલ્લો રહે છે, જેથી કરીને એસિડ પેટનું બધું બેક મારે અને અન્નળી આખી છોલાઈ જતી હોય છે અને ભવિષ્યમાં એમાંથી અન્નળીનું કેન્સર પણ થતું હોય છે. તો એ બધું જ આપને એન્ડોસ્કોપી દ્વારા ખબર પડે. આ બે ટેસ્ટ જોયા પછી અમે સામાન્ય રીતે દર્દીને દવાઓ લખીએ છીએ અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન્સ લખીએ. એટલે દવાઓમાં એસિડિટી ઓછું થાય અને એનો પેટનો દર્દ ઓછો થાય એના માટેની દવાઓ આવે છે. અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન એટલે કે એક સાથે તમારે પેટ ભરીને ન ખાવું જોઈએ, દર 2-2 કલાકે ખોરાક લેવો જોઈએ, કારણ કે પેટમાં દરેક 2 કલાકે એસિડ પ્રોડક્શન થાય છે. એટલે દર 2 કલાકે ખોરાક જાય તો આ એસિડ પ્રોડક્શન થતું અટકે છે અને ડાયજેશનમાં મદદ રહે છે. વધારે પડતો ઉપવાસ કરવો કાં તો એક સાથે પેટ ભરીને ખાવું, બંનેથી તકલીફો વધતી હોય છે. રાત્રે મોડેથી ન જમવું, કોઈ પણ વાર જમીને તરત આડા ન પડી જવું, જમીને થોડી વાર બેસવું, ચાલવું અને પછી સૂઈ જવું. રાત્રે સૂઈ જાઓ અને જમો, એ બે વચ્ચે 2 કલાકનો તફાવત ઓછામાં ઓછો જોઈએ. રાત્રે સૂઈ જાય ત્યારે માથાનો ભાગ થોડો ઊંચો હોવો જોઈએ પગના ભાગ કરતાં, જેથી ખોરાક બધો આગળ જાય, બેક ન મારે. કોઈ જાતના વ્યસનો હોય, બીડી, તમાકુ, આલ્કોહોલ, તો એ આપણે બંધ કરવા જોઈએ. આટલું કરવાથી મોટે ભાગે એસિડિટી તકલીફો કંટ્રોલમાં આવી જતી હોય છે. જો આ તકલીફો દવા લીધા પછી તમે આ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન અને જે દવાઓનું ટ્રીટમેન્ટ મેં કહી ડૉક્ટર આપે, કોઈ પણ સર્જન ડૉક્ટર, એનાથી પણ તમને રિલીફ ન મળે અને ખૂબ જ લાંબા ટાઈમથી તમને એસિડિટી રહેતી હોય, તમને એવું થતું હોય કે દવા લે ત્યારે સિમ્ટમ્સ જતા રહે છે, પણ જેવી જ દવા બંધ કરે એવો ઉથલો મારે છે અને ફરી એના એ જ લક્ષણ થઈ જાય છે, તો પછી એને આપણે ફર્ધર સ્ટડીઝ કરવી પડે. એમાં મેઇન આવે છે પીએચ સ્ટડી અને મેનોમેટ્રી. પીએચ સ્ટડી એટલે આપણે એન્ડોસ્કોપી દ્વારા એક નાની પાઇપ અંદર અન્નળીમાં મૂકીએ છીએ અને અન્નળી, હોજડી આગળ જે વાલ આવે છે એનું પ્રેશર મેજર કરીએ છીએ મેનોમેટ્રી દ્વારા. પીએચથી આપણે કેટલી વાર એસિડ રિફ્લક્સ થાય છે એ ખબર પડે છે. તો આ બે ટેસ્ટથી આપણે એસિડિટીને ઓબ્જેક્ટિવલી મેજર કરી શકીએ કે ખરેખર આ દર્દીને ઓપરેશનની જરૂર છે કે એને દવાથી અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશનથી જ ચલાવવું. જો જરૂર હોય તો હવે એસિડિટી ઓપરેશન દ્વારા પણ સારી થાય છે. તમને આ જાણીને આશ્ચર્ય થતું હશે કે એસિડિટી માટે કોઈ ઓપરેશન થાય? તો હા, હવે ટેકનોલોજી બદલાઈ છે, સમય બદલાયો છે, જમાનો બદલાયો છે અને હવે લેટેસ્ટ ટેકનોલોજી અને પદ્ધતિથી એસિડિટી મૂળમાંથી મટાવવા માટે સર્જરીઝ પણ આવી ગઈ છે. એટલે મેં તમને જેમ કહ્યું, હાયટસ હર્નિયા, જેમાં અન્નળી અને હોજડી આગળ જે વાલ હોય એ ઘણા કારણસર ઢીલો થઈ જતો હોય છે. એટલે આપણે જે પીએચ સ્ટડી અને મેનોમેટ્રીના સ્ટડી કરીએ અને એમાં એવું આવે કે દર્દીને આ ઓપરેશનથી ફાયદો થશે, તો એ ઓપરેશન આપણે લેપ્રોસ્કોપી એટલે દૂરબીન દ્વારા કરીએ છીએ. પેટમાં નાના નાના છિદ્રો કરી અને હાયટસ હર્નિયા એટલે કે જે અન્નળી, હોજડી આગળનો વાલ હોય એને ટાઈટ કરવાની પ્રક્રિયા
જેમાં આપણે અન્નનળી અને હોજડીને ને અન્નનળીની આજુબાજુ રેપ કરી અને નવી વાલ્વ મિકેનિઝમ બનાવીએ છીએ. આ ઓપરેશનમાં દર્દી એક જ દિવસ હોસ્પિટલમાં 1 થી 2 દિવસ હોસ્પિટલમાં રહેવું પડે છે અને ત્રીજે દિવસથી જ હરતા ફરતા થઈ જાય છે. કોઈ પણ દૂરબીનનું ઓપરેશન થયું હોય એ રીતે આમાં પણ દુખાવાનું એલિમેન્ટ ઘણું ઓછું હોય છે અને દર્દી તરત રિકવરી અનુભવે છે. લેપ્રોસ્કોપીથી થતા આ ઓપરેશનને લેપ્રોસ્કોપિક ફંડોપ્લાઇકેશન કહીએ છીએ અને આ ખૂબ જ સરળ રીતે એક્સપિરિયન્સ સેન્ટર પર અને આધુનિક ટેકનોલોજી દ્વારા કરવામાં આવે છે, જે અમારા આઈરિસ હોસ્પિટલમાં અવેલેબલ છે. આ ઓપરેશન પછી દર્દીને તરત એસિડિટીનું જે રિફ્લક્સ હોય છે એ કંટ્રોલમાં આવી જાય છે. એના લક્ષણો ઘણા આટલા વખતથી જે હેરાન થતા હોય છે એ ઘણા ફેર પડી જાય છે એમના સિમ્પટમ્સમાં અને એના મેજર કોઈ મોટા કોમ્પ્લિકેશન્સ નથી હોતા. ચાલો આપણે અમુક દર્દીઓ જેને આ સર્જરી કરી છે એમના જ મોઢેથી સાંભળીએ કે એમનો અનુભવ કેવો રહ્યો. મારું નામ સુધાબેન પટેલ છે. હું ઓડ ગામની રહેવાસી છું. મને ઘણા સમયથી જમ્યા પછી ખાટા ઓડકાર આવતા હતા, એસિડિટી થતી હતી, પેટમાં લાઈ બળતી હતી અને ઘણી એવી ઉપાધિ હતી. એટલા માટે મેં અપૂર્વ સાહેબની મુલાકાત લીધી. તેમણે મને એન્ડોસ્કોપી કરાવવાનું કહ્યું. અપૂર્વ સાહેબ, નારી સાહેબ, કિંજલ મેડમ દ્વારા હોજરીના વાલ્વનું ઓપરેશન કરવામાં આવ્યું. હવે મને સારું છે, ખવાય છે, ખાટા ઓડકાર આવતા નથી, ઉલટી થતી નથી, લય બળતી નથી અને હવે મને સારું થઈ ગયું છે. એટલા માટે ઘરે રજા લઉં છું. તમને કોઈ પણ જાતના પેટના દુખાવાની દર્દ હોય તો તમે આઈરિસ હોસ્પિટલની મુલાકાત લઈ શકો છો.